અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. બગસરામાં મોટા મુંજાસર શાળાની ઘટનામાં તપાસનો આદેશ કરતા શિક્ષણ મંત્રી. છાત્રોએ જાતે જ હાથમાં કાપા પાડ્યા અંગે વાલીઓએ પણ સંતોષકારક જવાબ નહીં આપતા રહસ્ય સર્જાયું. અંતે સરપંચે શિક્ષણ વિભાગ પોલીસને જાણ કરાતા દોડધામ મચી. શાળાના સીસીટીવી ફૂટેજ ચકાસતા મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ. બગસરા પોલીસના સ્ટાફ સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. બગસરા તાલુકાના મોટા મુંજાસર ગામની પ્રાથમિક શાળામાં 25 જેટલા વિદ્યાર્થીઓને સામૂહિક રીતે પોતાના હાથ પર પકડથી કાપા પાડ્યા. સંચાની બ્લેડથી કાપા પાડવામાં આવ્યા હતા, જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. ગામના સરપંચ વાલીઓની રજૂઆતના પગલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરિયાએ તપાસનો આદેશ કર્યો હતો. વિડીયો ગેમમાંથી પ્રેરણા લઈ વિદ્યાર્થીઓએ આવી રમત કરી કાપા દીઠ ₹10-10 આપવાની ગેમ રમી હોવાનું જાણવા મળેલ છે. પ્રાથમિક તપાસ બહાર આવ્યું હોવાનું જાણવા મળેલ છે. બાળકોએ ને પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ બનાવ મળતી માહિતી મુજબ બગસરા તાલુકાના મોટા મુંજાસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં આ ઘટના બનતા ખળભળાટ મચી પામ્યો હતો. આ બાબતે વિદ્યાર્થી વાલીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતા માતા પિતાએ સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા, જ્યાં પણ પ્રશ્નોનું નિવારણ ન થતા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી હતી, જેમાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી હોવાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં આવેલ સીસીટીવી કેમેરાની તપાસ સાચી બાબતો બહાર આવી શકે તેમ છે. સમગ્ર ઘટના બાબતે ગામના સરપંચ જયસુખભાઈ ખેતાણીએ જણાવ્યું હતું, શાળામાં વિચિત્ર ઘટના બનતા પાછળના કારણો જો અત્યારે શોધવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ પણ વિચિત્ર બનાવ બનવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 5, 6, 7માં ભણતા હોવાનું જાણવા મળેલ છે. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. મુંજાસર પ્રાથમિક શાળાને લગત અમને ટીપીઓશ્રી દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ મળેલો છે. 10 વિદ્યાર્થી મિત્રોએ શાર્પરના બ્લેડથી પોતાના હાથ ઉપર કાપા મારવાની એક્ટિવિટી કરેલી છે. આ બાબતે કોઈ ક્રિમિનલ સાઇડ નહીં, બટ વિદ્યાર્થીના બિહેવિયરને લગત બાબત હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. અમે વિદ્યાર્થીઓ સાથે બી મળશું, કાઉન્સેલિંગ કરશું, શિક્ષકની સાથે પણ ચર્ચા કરશું, પેરેન્ટ્સની સાથે બી ચર્ચા કરશું અને ખરેખર વાસ્તવિક રીતે વિદ્યાર્થીએ કયા સંજોગોમાં અને કઈ રીતે આવું કૃત્ય કરેલ છે એ જાણીશું અને કોઈ કક્ષાએ આમાં એવી બેદરકારી ધ્યાન ઉપર આવશે તો પછી શિક્ષાત્મક કાર્યવાહી કરશું. પોલીસ તપાસમાં 20 જેટલા બાળકો સામે આવ્યા છે. હા, અમને પોલીસ તપાસમાં એવું સંભવ જ છે, કારણ કે અમને પ્રાથમિક તપાસ ટીપીઓ આપ્યો છે, એમાં 10 વિદ્યાર્થીઓ મેન્શન કર્યા છે. બટ ઇવન તો અમે વેરી ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરશું. 20 વિદ્યાર્થીઓ હોય, 25 વિદ્યાર્થીઓ હોય, પણ ઘટના કઈ રીતે અને કેવા સંજોગોમાં બની અને વિદ્યાર્થીઓ આવું કરવા માટે કઈ રીતે પ્રેરાયા એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ગઈકાલે ફરિયાદ આપી વાલીઓએ, તો ગઈકાલે કેમ તપાસ હાથ ધરી? નહીં, અગાઉ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્કૂલની મુલાકાત લીધેલી, વાલી સાથે ચર્ચા બી કરેલી, વિદ્યાર્થીઓ સાથે કાઉન્સેલિંગ બી કરેલ છે. વાલીઓ આક્ષેપ પણ લગાવી રહ્યા છે કે શિક્ષકોએ આ વાત દબાવી હોય. નહીં, વિદ્યાર્થી દબાવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત એટલા માટે થાય નહીં એમાં કે એવી કોઈ ગંભીર ઇન્જરીનો વિષય અત્યાર સુધી ધ્યાન ઉપર આવેલ નથી. ઇવન ધો અત્યારે મેડિકલ ટીમ આવી રહી છે, એ બી ચેક કરશે. બટ
સમય દરમિયાન શિક્ષકો અને ટીપીઓશ્રીએ પેરેન્ટ્સ સાથે અને વિદ્યાર્થીઓ સાથે એકવાર કાઉન્સિલિંગ અને મિટિંગ તો કરેલી છે, એટલે છુપાવવાનો કોઈ પ્રશ્ન હોય એવું જણાય આવતું નથી. આપણે તપાસ કરીશું. પ્રાથમિક શું લાગી રહ્યું છે આપણે? શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને શીખવા માટેના સોર્સિસ ઘણા બધા પ્રકારના અવેલેબલ છે. વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી શીખતા હોય છે, કુટુંબમાંથી, સમાજમાંથી, પડોશમાંથી, પ્રિન્ટ મીડિયામાંથી, ઇલેક્ટ્રોનિક મીડિયામાંથી ઘણા પ્રકારનું શિક્ષણ મેળવતા હોય છે. સારી વસ્તુ બી હોઈ શકે, નબળી વસ્તુ બી હોઈ શકે. તો એ મહત્ત્વની વસ્તુ એ છે કે વિદ્યાર્થીએ આ જે વર્તન કર્યું છે એ ખરેખર એ કયા સોર્સિસથી એમને જાણવા, શીખવા કે પ્રેરણા મળી છે એ અમે જાણવાની કોશિશ કરીશું. અને પછી પ્રોપર વે વિદ્યાર્થીનું માત્ર એક સ્કૂલમાં નહીં, તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીનું પ્રોપર વે કાઉન્સેલિંગ થાય અને આ પ્રકારની ઘટના ન બને એ માટેની તકેદારી રાખવાના પૂરેપૂરા પ્રયત્નો કરશું. સર, અહીંયા એક ચોક્કસ ક્લાસમાં જ આ ઘટના બની છે કે અલગ અલગ ક્લાસના વિદ્યાર્થીઓ છે? સામાન્ય રીતે ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓ પ્રાથમિક તપાસ અહેવાલમાં મેન્શન થયેલા છે, બટ ઇવન તો એ બી અમે ડિટેલમાં દઈશું કયા ધોરણ કે કયા વય કક્ષાના વિદ્યાર્થીઓ આમાં સામેલ થયેલા છે. બંને જેન્ડરથી છોકરા છોકરીઓ બંને છે કે? હું શ્યોર નથી એ બાબતમાં. મને વિદ્યાર્થીની સંખ્યા મેન્શન થઈને મળેલી છે, ગર્લ્સ છે, બોય છે, એ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં તમામ વસ્તુઓ સામેલ કરી રહીશું. થેન્ક યુ. બગસરા પોલીસ સ્ટેશનના મોટા મુંજિયાસરની એક ઘટના સામે આવી છે, જેનામાં મોટા મુંજિયાસરની જે પ્રાથમિક શાળા છે એનામાં ધોરણ 1 થી 8ના જે વિદ્યાર્થીઓ ભણે છે એનામાંથી 20 થી 25 આશરે જેટલા બાળકો છે એમણે પોતાના હાથ પર આ બ્લેડ મારેલી છે. અને આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે, બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને 10 રૂપિયા નહીં આપવાના, જો ન મારે તો એને બ્લેડ આપવાનું. એટલે ઇન અ વે ડેર જેવું છે આ ગેમ. જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે. શાળાના જે પ્રિન્સિપલ છે એમને 18 કે 19 તારીખે આ ઘટનાની જાણ થયેલી. 21 તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓને એની જાણ કરવામાં આવી હતી. અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાંહેધરી આપી હતી. સર, આમાં વિડીયો ગેમનો કોઈ રોલ છે? એઝ ઓફ નાઉ વિડીયો ગેમનો કોઈ રોલ સામે નથી આવ્યો, અથવા કોઈ પણ બાળકે કોઈ મોબાઈલમાંથી જોઈ અને એવું શીખ્યા હોય એવું અત્યાર સુધીમાં જાણ નથી કરી. પણ આ જે છે એમણે બધાને સાંભળી અને ક્યાંકથી કર્યું હોય એવું લાગે છે. પણ એઝ ઓફ નાઉ વિડીયો ગેમનો અથવા મોબાઈલનો આનામાં કોઈ રોલ સામે આવ્યો નથી. ટોટલ સંખ્યા કેટલી બનાવવામાં? ટોટલ બનાવમાં આજે આશરે છે એટલે 20 થી 25 બાળકો આનામાં સામેલ છે અને એમના હાથ પર આટલી જે છે એ નાનકડી ઈજાઓ મળેલી છે. આ ઘટના એવી રીતના બની છે કે જે બાળકો છે એ પોતાનું જે પેન્સિલનું જે શાર્પનર હોય એની બ્લેડ છે એ સમહાવ કાઢી લેતા હતા. એટલે આ જે છે એ માર્કેટમાંથી પરચેસ કરેલી બ્લેડ હોય એ બ્લેડ દ્વારા નથી થયેલું, પણ શાર્પનરની જે બ્લેડ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે. એનાથી આ ઘટના બની છે. વાલીઓનો આક્ષેપ છે કે શિક્ષકો અથવા શાળા દ્વારા છુપાઈ હોય વાત, એવું કોઈ લાગ્યું? ના, એવી કોઈ જાણવા નથી આવી, કેમ કે 18 અને 19 તારીખના જ્યારે પ્રિન્સિપલ છે એમને આ ઘટનાની જાણ થયેલી. 21 તારીખે એમણે વાલીઓની તાલુકા કેળવણી નિરીક્ષકની સાથે મિટિંગ બોલાવી હતી, બાળકોને પણ જાણ કરી હતી અને જે વાલીઓ છે એમને પણ આ બાબતની જાણ કરી હતી. ક્યાં વિદ્યાર્થી હતા જેને આવી પ્રેરણા આપી 10 રૂપિયા આપીને? એ જે મોટા વિદ્યાર્થીઓ છે એ હતા. આનામાં કોઈનું ઇન્ડિવિજ્યુઅલનું નામ લેવું એ કોઈ યોગ્ય નથી આ બાબતમાં. અચ્છા સર, આવી ઘટના પહેલી વાર જ બની છે? ભૂતકાળમાં આ પ્રકારની કોઈ ગેમો રમાઈ ગઈ? અહીંયા ભૂતકાળમાં આવી કોઈ ગેમ રમાયેલી હોય એવું સામે નથી આવ્યું, પણ અમે બીજી કોઈ ચેક કરી રહ્યા છીએ કે બીજી કોઈ આવી ગેમ હોય સ્કૂલમાં. હજી સુધીમાં ધ્યાનમાં નથી આવી, પણ અમે બીજી જગ્યા ઉપર ચેક કરી રહ્યા છીએ. જો આવું કંઈ પણ આવશે તો તમને જાણ કરવામાં આવશે. સર, દીકરીઓ સાથે છે કે ખાલી વિદ્યાર્થી છે? બંને જેન્ડરના સ્ટુડન્ટ્સ આનામાં સામેલ છે. થેન્ક યુ સર. થેન્ક યુ. સર, પ્રાથમિક શાળા તાલુકો બગસરા, ત્યાં બાળકો દ્વારા હાથ પર સંચો જે પેન્સિલની અણી કાઢવાનું હોય એની બ્લેડોથી કંઈક હાથ ઉપર ચેકાને કંઈક અમને જાણ થઈ એટલે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી પ્રાથમિક અહેવાલ અમે મંગાવ્યો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક અમને અહેવાલમાં જણાવ્યું કે સાંજના સમયે બાળકો દ્વારા જ્યારે આચાર્યને જાણ થઈ કે આવું કંઈક બનાવ બન્યો છે એટલે આચાર્યએ તરત જ બીજા દિવસે વાલી મિટિંગ કરી અને વાલીઓનું અને બાળકોનું કાઉન્સિલિંગ કર્યું છે. અને ત્યાર પછી કોઈ ફરિયાદ વાલી તરફથી કે નહોતી આવી, પણ પીઆઈ સાહેબને ઉદ્દેશીને ગઈકાલે પાછી અરજી થઈ એટલે એના અનુસંધાને અમે આગળની કાર્યવાહીઓ હાથ ધરી છે. અને હાલ તો અમે મેડિકલ ટીમને પણ બોલાવી છે અને ઇન્જરી બાબતે પણ
તપાસ હાથ ધરી છે અને બાકી આ કારણ શું હતું એની પણ અમારા દ્વારા તપાસ કરવામાં આવશે અને પછી આમાં જે કાંઈ તથ્ય બહાર આવશે એ પ્રમાણે અમે નિયમ અનુસારની કાર્યવાહી કરશું અને આ કોઈ બાબત કોઈને રિલેટેડ નીકળશે તો જે કાર્યવાહી કરવાની થશે એ કરશું. વધુમાં જે વાત છે જી મોબાઈલની ગેમની વાત હતી કે શાર્પનર છે? નહીં, અમને જે રિપોર્ટ પ્રાથમિક અહેવાલ અમને જે પ્રાપ્ત થયો છે એના અનુસંધાનમાં શાર્પનરની જ વાત કરેલી છે ટીપીઓના પ્રાથમિક અહેવાલમાં. તેમ છતાં આજે અમે અહીંયા ઘટના સ્થળ ઉપર હાજર છીએ અને આજે અમે અહીંયા પણ વધુ તપાસ હાથ ધરી અને આ બાબતે જોઈશું કે ખરેખર તથ્ય શું છે. અત્યાર સુધી શિક્ષણ જગત કેમ આમ શું કર્યું, કેમ આવી ઘટનામાં મીડિયામાં બાદ પ્રકાશમાં આવ્યું? નહીં, અમને આ ઘટનાની જાણ થઈ એટલે અમે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી પ્રાથમિક અહેવાલ મંગાવી લીધેલું છે. મીડિયાની આ જે જાણ તો ગઈકાલે થઈ પણ અમે પ્રાથમિક અહેવાલ શનિવારે જ મંગાવી લીધો હતો અને એમાં એવું કીધું હતું કે વાલી મિટિંગ થયેલી છે અને વાલી મિટિંગમાં કાઉન્સિલિંગ બાળકોનું વાલીઓનું કરીને સમજાવટ કરેલી છે એટલે એ અનુસંધાને પણ આ પાછું અત્યારે મીડિયામાં એમ આવ્યું એટલે અમે ફર્ધર તપાસ તો આપેલી હતી પણ હવે અમે ખુદ રૂબરૂ તપાસમાં આવ્યા છીએ. હું પણ અત્યારે અહીંયા મુંજિયાસર હાજર છું. અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ પણ આવી રહ્યા છે અને અમે અહીંયા હાજર રહીને આજે જ જે કાંઈ તથ્ય હશે એ જાણી અને આપને વિસ્તૃત માહિતી પૂરી પાડશું. શિક્ષણ વિભાગ શું પગલાં લે તો આચાર્ય? કોઈનો દોષ જણાશે તો જે શિસ્ત સેવા અપીલના નિયમો હોય છે એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે અથવા તો બાળકે કોઈ એ દોષ વગર કોઈ એવું કર્યું હોય છે તો અમે બાળકોનું પણ કાઉન્સિલિંગ કરવાનું અમારા કક્ષાએથી કરશું. મારું નામ હર્ષાબેન બાબુભાઈ મકવાણા અને હું આચાર્યમાં છું. સિનિયોરિટી પ્રમાણે મારે ચાર્જ આવે છે. અમારે 8 ટાટની જગ્યા ખાલી છે એટલા માટે અમારી સ્કૂલમાં 18-19 તારીખની આજુબાજુ આવું કંઈક બનેલું. અમને જાણ થઈ 20 તારીખે છોકરા દ્વારા જ એટલે અમે તરત જ છોકરાને બોલાવ્યા અને પૂછ્યું અને તરત તે દિવસે જ અમે ગ્રુપમાં મેસેજ નાખ્યો વાલી મિટિંગ માટેનો અને બીજે દિવસે 21 તારીખે અમે વાલી મિટિંગ બોલાવી લીધી અને એની હાજરીમાં કે ભાઈ આ કયા કારણથી આ કરે છે, કદાચ અમારી પાસે ન બોલી શકતા હોય તો વાલી હોય તો એને આ રૂબરૂમાં એ બોલી શકે એમ. તો ત્યારે તો એક જ એણે કારણ બતાવ્યું કે કોઈ આવી ગેમ એક જાતની કે ભાઈ એક કાપો કરવાથી તું તારા હાથ ઉપર એક કાપો કર તો હું તને 10 રૂપિયા આપું અને ન કર તો તારે મને 5 રૂપિયા આપવાના. આવી કોઈક ગેમમાં એ બધાય આખું ગ્રુપ છે એ હતું અને એના દ્વારા આવું બધું એણે કરેલું છે. પછી વાલીને અને એ બ્લેડ છે એ ઓલી શાર્પનરની જે હોય ને એમાંથી કાઢીને એણે કરેલું હતું અને એ પછી વાલીને અમે બીજે દિવસે મિટિંગ બોલાવીને વાલીને હાજરીમાં અમે રૂબરૂ ચર્ચા કરી. એને કીધું કે ભાઈ આનું તમને કોઈ બીજું કારણ જાણવા મળે તો વાલે બાળકોને પૂછો. લગભગ ના એવું કાંઈ નથી, એટલું બધું કોઈ ગંભીર ઓલું નહોતું. આમ 15 હતા પણ તે દિવસે મિટિંગ બોલાવી ત્યારે કેટલાક પછી બીકના માયરા નહોતા આવ્યા અને 10 જેટલા હાજર હતા. અમારી સ્કૂલમાં સંખ્યા છે 283ની. અમારે જ્યારે મિટિંગ બોલાવી ત્યારે અમારા કેની સાહેબ છે રમેશભાઈ માલવિયા કરીને એ હાજર જ હતા. એની હાજરીમાં જ અમે વાલી હારે ચર્ચા કરી હતી અને બધું છોકરાઓએ કબૂલી લીધું હતું કે ભાઈ આ ભૂલ છે એક જાતની અને હવે પછી અમે ક્યારેય આવું નહીં કરીએ એવું વાલી દ્વારા વાલી બેઠા હતા ને એણે કીધું વાલીની સમજાવટથી. હા ચાલુ જ છે. હું માલવિયા રમેશભાઈ, બગસરા તાલુકો ટીપીઓ ચાર્જમાં. આ મોટા મુંજિયાસર પ્રાથમિક શાળાની અંદર વિદ્યાર્થીઓએ સંચાની અણી કાઢવાની બ્લેડ કાઢી અને શરીરે જુદા જુદા કાપા મારેલા હતા. ત્યારે આ લોકો શિક્ષકોને ખબર પડી ત્યારે શિક્ષકોએ વાલી મિટિંગ બોલાવી. વાલી મિટિંગ બોલાવી ત્યારે મને ફોન કરી અને જાણ કરી તો હું વાલી મિટિંગમાં હતો. ત્યારે 8 થી 10 વિદ્યાર્થીઓ વાલી મિટિંગમાં ઊભા થયા હતા. ત્યારે બધું માર્ગદર્શન આપ્યું. વાલીઓએ સ્વીકાર્યું કે વાલીઓને નહોતી ખબર, શિક્ષકોને ખબર પડી એટલે તરત એને વાલી મિટિંગ બોલાવી હતી. ત્યાર પછી કોઈ પણ જાતનો પ્રશ્ન નહોતો. વાલીઓને કીધું તમને બીજું કંઈ જાણવા મળે તો તમે જાણ કરજો, પણ એ બાબતનો કોઈની અત્યાર સુધી કે આજ સુધી કોઈ જાતની ફરિયાદ આવેલી નહોતી. કાલ સાંજે 5 વાગ્યાથી આ બધી ફરિયાદ શરૂ થઈ હતી. આ તારીખે હું
કેની તરીકે અથવા ટીપીઓ તરીકે હું તે દી એક જ આવ્યો હતો. બાકી કોઈ ફરિયાદ નહોતી. શાળાના આચાર્યની પણ ફરિયાદ નહોતી. શાળામાં પણ કોઈ વાલીની ફરિયાદ નહોતી ત્યાર સુધી. કાલે 5 વાગ્યા પછી ટીપીઓ ઓફિસે પીએસઆઈને સંબોધી અને નકલ રવાના કરી હતી. ખાલી નામ રમેશભાઈ કાળુભાઈ સતાસિયા છે. હું પૂર્વ સરપંચ છું. આજે જે આ સ્કૂલમાં ઘટના બની છે એ ઘટના 8-10 દિવસ પહેલાંની છે અને 4 દિવસ પહેલાં ધોરણ 7ના વાલીઓ, કારણ કે એમાં વધારે હતા, 8 થી 10 દીકરા હતા, એટલે દીકરીઓ તો એમને બોલાવ્યા હતા અને એ વાલીઓને જાણ પણ કરેલી છે. એમાં હું પણ આવું છું. મારો પણ ભાઈનો દીકરો ભણે છે તો હું પણ હાજર હતો અને આ બનાવને શાંતિપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. પણ અત્યારે આને એક રાજકીય સ્ટન્ટ બનાવવામાં આવ્યું છે. બાકી કાંઈ એટલું બધું કાંઈ છે નહીં. ડીવાયએસપી સાહેબની અત્યારે તપાસ કરી રહ્યા છે. થોડી જ વારમાં તપાસ બહાર આવી છે અને જે પણ કાંઈ તથ્ય હશે એ બહાર આવવાનું છે. તમે ગામના ઉપસરપંચ છો, તમારી પ્રાથમિક શાળામાં જે આખી ઘટના ઘટી છે, આ ઘટના આખી શું છે? ઘટના તો અમને ગઈકાલે વાલીઓ દ્વારા ગ્રામ પંચાયતને અરજી આપી છે કે સ્કૂલની અંદર છોકરાઓને બ્લેડના મારેલીના કાપા છે અને એકબીજા માર્યા એવું શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું. એટલે અમે પહેલાં તો વાલીઓને કીધું તમે કાંઈ ફરિયાદી કે શિક્ષકોને પૂછ્યું હતું કે અમારી જવાબદારી રહેતી નથી એવું કીધું છે અને એવું વાત કરતા હતા વાલીઓ. ત્યાર પછી અમને રજૂઆત આવેલી. અમે તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીને અમે રજૂઆત કરી અને પીઆઈ સાહેબને કે આની તટસ્થ તપાસ થાય. તપાસમાં જે કોઈ ગુનેગાર હોય એને કાયદાકીય પગલાં એની માથે થાય. દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. છોકરાઓનો એકબીજાનો કોઈ એકબીજાએ મારી હોય તોય પણ એ તો એનું તપાસનો વિષય છે. એટલી તપાસમાં જે કાંઈ આવશે એ આવશે, બધું હશે. કેટલા વિદ્યાર્થીઓ છે આને? 20-25 તો પાકા, એથી વધારે પણ હોઈ શકે. કેટલાથી કેટલા ધોરણ? 5 સ્કૂલ તો છે 1 થી 8 ધોરણની, પણ એમાં 5 થી 8માં આ બનાવ બનેલો છે. તમારે ત્યારે કઈ રીતે? કાલે અમને વાલીઓ દ્વારા અરજી ગ્રામ પંચાયતને આવી એટલે અમને ખ્યાલ આવ્યો કે આ સ્કૂલમાં આવું બનેલું છે. તમને શું લાગે છે આમાં? મોબાઈલના વળગણને કારણે? એ તો આખો તપાસનો વિષય છે. તપાસમાં જે કોઈ આવે તે તપાસનો વિષય છે. એમાં આપણે કોઈ માટે આક્ષેપ ખોટી રીતે ન કરવા જોઈએ. તમે પ્રિન્સિપાલને મળ્યા હતા કે? નહીં, હજી હું નથી મળ્યો અને પ્રિન્સિપાલને અમે મળવા પણ નથી. આની અગાઉ પણ આવું થોડું ઘણું હતું ત્યારે અમે પ્રિન્સિપાલને મળવા ગયા હતા. ત્યારે પ્રિન્સિપાલે પણ અમને એવું જ કીધું હતું કે તમે અમને ધમકી મારો છો ને એવી એને ઉપર ફરિયાદો પણ કરેલી હતી. એટલે અમે સ્કૂલમાં રસ લેવા માંગતા જ નથી એ બાબતમાં કે કોઈ મુદ્દા બાબતની અંદર એ બાબતમાં. પણ જે કાંઈ છે આ મટરની અંદર એ પાકું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ. તપાસ પૂર્ણ ત્યાં ખ્યાલ આવી જાય. તમારું નામ શું ને તમારા શાળાની જે વાલી છો તમે, પણ તમારા વિદ્યાર્થીઓ જોડે જે આખી કાપા મારવાની, બ્લેડો મારવાની ઘટના છે, શું ઘટના છે આખી? મારું નામ શૈલેષભાઈ સતાસિયા છે. મોટા મુંજિયાસર પ્રાથમિક શાળાનો વાલી છું. આ બનાવ તારીખ 19 થી 23ની અંદર બનેલો છે, જે અમને કાલની તારીખમાં ખબર પડી. તો અમે લેખિતમાં બધી જે આપવાનું હોય આપણે પીઆઈ સાહેબ, તાલુકા વિકાસ શિક્ષણ ખાતું, મોટા મુંજિયાસર ગ્રામ પંચાયત, તેને તમામને અમે લેખિતમાં આપેલી છે. અને આ બનાવની અંદર એવું છે કે શિક્ષકો એની જવાબદારીમાંથી છટકે છે. અમે જ્યારે વાલીઓએ ભેગા થઈને શિક્ષકોને કીધું કે આ જવાબદારી તમારી આવે છે, ત્યારે શિક્ષકો એવું કહે છે કે આ અમારી જવાબદારી આવતી નથી. અને આ બનાવ બન્યો ત્યાર પછી શિક્ષકોએ એક વાલીની મિટિંગ બોલાવી હતી અને અમુક વાલીને જબરજસ્તી સાઈનું લીધી હતી કે આની અંદર આવા બનાવની અંદર અમારી કોઈ જવાબદારી આવતી નથી, તમારા વાલીઓની જવાબદારી હોય. તો સ્કૂલની અંદર બાળક ભણવા આવે છે તો 5 કલાકના જે ટાઈમ પીરિયડ છે 5 કલાકનો, એની અંદર જવાબદારી કોની આવે? શિક્ષકોની જ આવે. વાલીઓ કઈ સાથે તો રહેવાના નથી. તમને શું લાગે છે બ્લેડ મારવાની ઘટના કઈ રીતે? હવે એ તો સ્કૂલની અંદર શિક્ષકો હોય, શિક્ષકોને ખબર હોય, વાલી તો સાથે હોતા નથી. સીસીટીવી અહીંયા છે? સીસીટીવી કેમેરા છેલ્લા 1 વર્ષની આજુબાજુથી અડધા ચાલુ છે, બંધ છે. અમે અનેક વખત રજૂઆત કરી કે સાહેબ આને ચાલુ કરો, પણ કોઈ ધ્યાન દેતું નથી. વિદ્યાર્થીઓમાં દીકરીઓ પણ હોય? હા, આ બનાવની અંદર દીકરીઓ પણ છે. એને પણ બ્લેડો મારે? હા, પગે છે, હાથે છે મારેલી. શું ને હાલમાં તમારા બાળકવારે જે ઘટના બની છે, આખી ઘટના શું છે, તમે શું કહેવા માંગો છો? મારું નામ રસિકભાઈ રાઠોડ છે. હું એક વાલી છું, બરોબર, અને અરજદાર પણ છું, બરોબર. અમને બાળકોની જાણ થતાં કે હાથના ભાગે બ્લેડ વડે જે કાપા મારેલા છે, બરોબર, એનું કારણ શું હોય શકે એ બનાવમાં 2-3 વાલીના ફોન પણ આવેલા, રૂબરૂ મળેલા, કે એકાબીજાએ પૂછેલું કે ભાઈ તમારા બાળકને આવું કઈ નિશાન છે બ્લેડથી કાપા મારેલા. એના વિશે અમને બધાને જાણ થતાં અમે શિક્ષકને રજૂઆત કરી. તો શિક્ષકે એક મિટિંગનું આયોજન કર્યું બીજા દિવસે.
બરોબર કે મિટિંગમાં એવો નિર્ણય લેવા માંગતા હતા શિક્ષક કે આ જવાબદારી અમારી ન હોય, બરોબર. એવા એક કોરા કાગળ ઉપર અમારી સાઈન લેવામાં આવેલી છે. એટલે મેં જો કે નથી કરી, બરોબર. 2 થી 3 બૈરા લોકોએ કરેલી છે સાઈન કે આની જવાબદારી અમારી ન હોય, વાલીની જવાબદારી રહે, એવી અમારી પાસેથી સાઈન લીધેલી છે, બરોબર. તો ખરેખર આ સાઈન, આ જવાબદારી અમારી ન હોવી જોઈએ, માત્ર ને માત્ર શિક્ષકની રહેવી જોઈએ. સ્કૂલમાં આવી કેમ ઘટના બની? છોકરાઓ એટલા બધા કાપા માર્યા, કેટલા છોકરાને માર્યા? અંદાજે 20 થી 25 બાળકોને કાપા મારેલા છે. શું તમને શું લાગે છે? હવે કારણમાંથી એવું છે, કોઈ બાળક બીકના હિસાબે કોઈ કહેતું નથી. અમુક કહે કે ભાઈ ગેમના હિસાબે અમે મારેલા છે, કે અમે એવું કાંઈ રમત રમતા હતા. પણ બનાવ બન્યો છે શાળાના સમય દરમિયાન, બરોબર. એટલે આ જવાબદારી માત્ર ને માત્ર શિક્ષકની રહેવી જોઈએ એવી અમારી માંગ છે, બરોબર.